આજકાલ કોઈ હિલ સ્ટેશન કે કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય એવા સ્થળે હનીમૂનની ઉજવણી માટે જવાની નવપરિણીતોમાં જાણે કે ફેશન ચાલે છે. કેટલાક પરિવારોમાં તો લગ્ન પહેલા જ હનીમૂન ઉજવવા માટેના સ્થળ, મુસાફરી અને નિવાસનો કાર્યક્રમ નક્કી કરી લેવામાં આવે છે અને નવદંપતી લગ્ન પછી ઘેર પહોંચતા જ હનીમૂન ઉજવવા નીકળી જાય છે. વાસ્તવમાં આધુનિક રીતે પ્રથમ રાત વિતાવવા જવું તેને જ હનીમૂન ઉજવવા જવું એમ કહે છે. આધુનિક, શિક્ષિત તથા ફેશનેબલ લોકો લગ્ન પછી સોહાગરાત ઉજવવા પોતાના મિત્રો તથા સંબંધીઓથી દૂર બીજા કોઈક શહેરમાં કે સ્થળે જાય છે. અલબત્ત આમાં કંઈ જ ખોટું નથી, કેમ કે લગ્ન પછી નવવિવાહિત દંપતી એકાંત ઈચ્છે છે. તેમને ઘરમાં એકાંત મળતું નથી, તેમજ પૂરતી શાંતિ પણ મળતી નથી. ઘરમાં કુટુંબીજનો, સંબંધીઓ વગેરેની ભીડ હોય ત્યારે કોઈ નવવિવાહિત દંપતી હનીમૂન ઉજવી શકે. નવવધૂને અનેક રિવાજોનું પાલન કરવાનું હોય છે, અનેકને પગે લાગવાનું હોય છે અને કેટલાયને ઘેર મળવા જવાનું હોય છે. ઘરમાં કુટુંબીજનો તથા સંબંધીઓ વચ્ચે શું નવવિવાહિત યુગલ મુક્ત મને મળી શકે? આથી જ એકાંત તથા શાંતિ પ્રાપ્ત કરવા માટે ક્યાંક બહારગામ જઈને હનીમૂનની ઉજવણી કરવી યોગ્ય છે. આ ઉપરાંત આજકાલ મકાન પણ નાના નાના હોય છે, જેમાં એક રૂમમાં નવવિવાહિત દંપતી રહે છે તો બીજા રૂમમાં માતા-પિતા અને સંબંધીઓ. એવી સ્થિતિમાં બંને કેવી રીતે ખુલ્લા મને મળી શકે? બંને વચ્ચે સંકોચ, શર્મનો પડદો પડેલો હોય છે કે ક્યાંક બાજુના રૂમમાં અવાજ ન સંભળાઈ જાય. આ દ્રષ્ટિએ પણ હનીમૂન ઉજવવા બહારગામ જવાનું વધુ ઉચિત છે. છતાં આ સમસ્યાના બીજા પાસા વિશે પણ વિચાર્યો તો શું આપણા માતા-પિતા, દાદા દાદી વગેરે હનીમૂન ઉજવવા ગયા હતા, છતાં શું તેઓનું દાંપત્ય જીવન સફળ ન નીવડ્યું? શું તેમને મિલન તથા એકાંતની જરૂર નહોતી? તેમને ક્યારે એકાંતમાં વાતો કરવાની ઈચ્છા નહોતી થતી? આજના નવયુવક યુવતીઓની માફક તેમના મનમાં પણ ઈચ્છાઓ અને આકાંક્ષાઓ જાગ્રત થતી જ હશે, પરંતુ એ માટે તેમણે મર્યાદાભંગ નહોતો કર્યો. સંયમપૂર્વક અને શિસ્તપાલન કરી મહેમાનોની વચ્ચે જ તેમણે હનીમૂનની ઉજવણી કરી લીધી હતી. એ માટે તેઓ ક્યાંય બહારગામ ગયા નહોતા. જો કે આનો અર્થ એ નથી કે આપણે પણ આજથી 50 વર્ષ પહેલાનું જીવન જીવીએ ત્યારે આજની માફક મુક્ત વાતાવરણ નહોતું. લોકો આટલા ઉદાર વિચાર પણ ધરાવતા નહોતા, તેમના વિચારો આટલા સ્વતંત્ર અને મુક્ત નહોતા. વહુઓને તેમજ દીકરીઓને એટલી સ્વતંત્રતા નહોતી કે તેઓ માતા પિતાની આજ્ઞા વિના ક્યાંય જવાનો કાર્યક્રમ ઘડે. આવો વિચાર કરવાનું પણ તેમના માટે અકલ્પનીય હતું. પરંતુ આનો અર્થ એવો નથી કે હનીમૂનની ઉજવણી ઘરમાં જ કરવી જોઈએ અને તે માટે બહારગામ જવાનું ઉચિત નથી. હા, એ વાત સાચી છે કે લગ્ન પછી હનીમૂનની ઉજવણી માટે નવદંપતીને આરામ, એકાંત અને સુંદર તથા શાંત વાતાવરણની આવશ્યકતા હોય છે, પરંતુ તે માટે તેમણે સામાજિક પ્રથાઓ અને પરંપરાઓ વિસરી જવી જોઈએ નહીં. આ દ્રષ્ટિએ ઘરમાં હનીમૂન ઉજવવાનું વધુ યોગ્ય છે. ચાલો આ અંગે પણ વિચાર કરીએ. લગ્ન પછી નવદંપતીએ થોડા દિવસ ઘરે જ રહેવું જોઈએ. ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી ક્યાંય બહારગામ જવું જોઈએ નહીં અને ઘરમાં મહેમાનો હોય ત્યાં સુધી તો ન જ જવું જોઈએ. ઘરમાં મહેમાનો આવેલા હોય અને પતિ પત્ની સભ્યતા તથા શિષ્ટાચારની લક્ષ્મણરેખા ઓળંગીને હનીમૂન ઉજવવા બહારગામ ચાલ્યા જાય તે સારું નથી લાગતું. પતિ પત્ની હનીમૂન ઉજવવા જાય તેનો હેતુ સૌ કોઈ જાણે છે. જરા વિચારી જુઓ કે ઘરમાં તમામ વડીલો જેમની નજર સામે છોકરો મોટો થયો હોય તેમની ઉપેક્ષા કરીને પોતાની નવપરિણીતા પત્ની સાથે હનીમૂન ઉજવવા બહાર જાય તો તે વડીલો અને સંબંધીઓ પ્રતિ અસભ્ય વર્તન નહીં ગણાય? જે દૂર દૂરથી લગ્નમાં હાજરી આપવા આવ્યા હોય તેવા વડીલો અને સગાઓ પ્રત્યે આ અશિષ્ટ વ્યવહાર નથી. પ્રણવના લગ્નમાં આમ જ બન્યું. લગ્નના બીજા જ દિવસે પ્રણવ રાતની ટ્રેન દ્વારા પોતાની નવવધુ સાથે હનીમૂન ઉજવવા ચાલ્યો ગયો. એમના ગયા બાદ બીજા જ દિવસે પ્રણવના નાના નવવધુને આશીર્વાદ આપવા આવ્યા. તેમને જ્યારે ખબર પડી કે પ્રણવ હનીમૂન ઉજવવા માટે બહારગામ ગયો છે ત્યારે એમણે કટુ સ્મિત સાથે કહ્યું, આજકાલના યુવક યુવતીઓએ શરમ નેવે મૂકી છે. અમે પણ યુવાન હતા, છતાં યુવાનીનો ઉન્માદ ક્યાંય નથી દેખાડ્યો અને મર્યાદામાં રહીને જ યુવાનીના દિવસો વિતાવ્યા છે. ક્યારે આવું બેશરમ વર્તન નથી કર્યું. ઘેર આવેલ બધા મહેમાનોએ એમની વાતને અનુમોદન આપ્યું. કહેવાનો અર્થ એ છે કે લગ્ન પછી તરત જ હનીમૂન ઉજવવા માટે ઉપડી જવું ન જોઈએ, ખાસ કરીને જ્યારે ઘરમાં મહેમાનો હાજર હોય કે આવવાના હોય ત્યારે તો કદી નહીં. નવદંપતીએ લગ્ન પછી થોડા દિવસ ઘેર જ રહેવું જોઈએ, જેથી કુળના તમામ જરૂરી રીત રિવાજ સહેલાઈથી સંપન્ન થઈ શકે. તદુપરાંત કુટુંબના બીજા સભ્યો પણ નવપરિણીત દંપતીને અકારણ દોડધામ તથા વધારે કામ કરવા દેતા નથી, તેથી તેમને આવશ્યક આરામ પણ મળી જાય છે. જ્યારે હનીમૂન ઉજવવા માટે બહારગામ જતા તેમની પ્રથમ રાત તો ઘણું ખરું ટ્રેનમાં જ વીતી જાય છે. ઘરમાં લગ્નના વાતાવરણને કારણે પહેલા પણ કેટલીય રાતના ઉજાગરા થયા હોય અને તેમાં ઉમેરો કરતું આ વધારાનું જાગરણ થાય છે. જ્યારે ઘેર રહેવાથી કુટુંબીજનો નવદંપતી માટે રાતે પૂરતા એકાંત તથા સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા કરી આપે છે.
નવવધુ જ્યારે પોતાના માતાપિતા, ભાઈ, બહેન વગેરેને છોડીને એક નવા જ કૌટુંબિક તથા સામાજિક વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એનામાં બધા વિશે જાણવા સમજવાની ઉત્સુકતા રહેલી હોય છે, કેમ કે હવે એણે આજીવન આ વાતાવરણમાં જ રહેવાનું હોય છે. આ માટે પણ નવવધુ શરૂઆતમાં ઘરમાં જ રહે તે જરૂરી છે, જેથી તેને બધાને જાણવા સમજવાની પૂરતી તક મળી શકે. આ વખતે તેને સંપૂર્ણ એકાંતની ચાહના નથી હોતી. સંપૂર્ણ એકાંત માટે એનું મન ધીમે ધીમે વ્યવસ્થિત થાય છે. નવવધુ જ્યારે સાસરે આવે ત્યારે એના મનમાં પોતાના પ્રિયજનોની યાદ આવતી હોય છે, કેમ કે જ્યાં તેનું બાળપણ વીત્યું હોય, જે માતા પિતાનો ખોળો ખૂંદીને એ મોટી થઈ હોય, એ બધી વાતને ભૂલવી સહેલી નથી. આવી સ્થિતિમાં એ ક્યાંય જવા ઈચ્છતી નથી હોતી. પતિને સંપૂર્ણપણે સમર્પિત થવામાં પણ એને થોડો સમય લાગે છે. તેથી ઘરમાં જ હનીમૂન ઉજવવું વધારે સારું. બહારગામ હનીમૂન ઉજવવા જવામાં પૈસા પણ વધારે ખર્ચાય. આ સમય એવો હોય છે જ્યારે નવદંપતીને પૈસા ખર્ચવા અંગેનો વિવેક નથી હોતો. પરિણામે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. પરંતુ ઘરમાં જ હનીમૂન ઉજવવાથી વધારે પડતો ખર્ચ થતો નથી. અલબત્ત મોડી રાત સુધી રાહ જોવી પડે છે ખરી. બહારગામ હનીમૂન ઉજવતી વખતે ઘણીવાર એવા બનાવ પણ બને છે જે પ્રથમ રાતે જ વિસ્ફોટ બની જાય છે. જેમ કે દંપતીમાં સંયમ, શિસ્ત તથા સહનશીલતાનો અભાવ વગેરે. આવી બાબતો એકલા હોય ત્યારે ઝડપથી પ્રગટ થઈ જાય છે અને ક્યારેક તે કલેશનું રૂપ પણ ધારણ કરી નાખે તો પ્રથમ રાતે જ મધુર દાંપત્ય જીવનના શમણા ભાંગીને ભૂક્કો થઈ જાય છે. જ્યારે ઘરમાં અંકુશ, સંયમ તથા મર્યાદાને કારણે ધીમે ધીમે તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે. આથી કોઈ અણગમતી બાબત બને તો પણ તે વધુ વિકટ રૂપ ધારણ કરી શકતી નથી, કેમ કે ઘરે સંયમ, સભ્યતા અને શિષ્ટાચારવાળું વાતાવરણ તેમજ અનિચ્છિત બાબતનો સમજાવી ઉકેલ લાવનારા કુટુંબીજનો પણ હોય છે. બહારગામ હોય ત્યારે જાતને નિયંત્રણમાં રાખવાનું શક્ય હોતું નથી. એથી વિપરીત ઘરમાં રહેવાથી આપોઆપ દંપતી સંયમપૂર્વક વર્તે છે. વળી આજકાલ હોટલો વગેરેના રૂમોમાં ઓટોમેટિક કેમેરા ગોઠવેલા હોય છે અને તે અમુક સમયે કાર્ય કરે છે. આવા કેમેરાથી ફ્લેટલના મેનેજર દંપતીના દરેક પોઝના ફોટા લઈ અવળા ધંધા ચલાવી શકે છે અને પતિ પત્નીને આ વાતની ગંધ સુદ્ધા નથી આવતી. ઉપરોક્ત વિવેચનથી એક વાત એકદમ સ્પષ્ટ થાય છે કે લગ્ન બાદ હનીમૂનની ઉજવણી ઘરમાં જ કરવી વધારે હિતાવહ છે. જો કે આનો અર્થ એવો નથી થતો કે હનીમૂન ઉજવવા માટે બહારગામ જવું જ નહીં. જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો નવદંપતીએ અવશ્ય બહારગામ જવું, કેમ કે આ સોનેરી દિવસો જીવનમાં એક જ વાર આવે છે. પતિ પત્ની આ દિવસો યાદ કરીને આજીવન આનંદિત રહે છે અને પ્રણયના મજબૂત બંધનમાં બંધાયેલા રહે છે. જો નવદંપતી હનીમૂન ઉજવવા માટે બહારગામ જવા ઈચ્છતા હોય તો તેમણે એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે લગ્ન પછી તરત જ હનીમૂન ઉજવવા ઉપડી જવું નહીં. લગ્નના એક અઠવાડિયા પછી કે 10:12 દિવસ પછી જવું વધારે સારું. આટલા દિવસ દરમિયાન બધા મહેમાનો પણ વિદાય થઈ ગયા હોય છે તથા નવવધુ પણ કુટુંબના તમામ સભ્યોના અને પોતાના પતિના સ્વભાવથી પરિચિત થઈ જાય છે. વળી ફક્ત અઠવાડિયામાં જ નવીનતાનો અંત આવતો નથી. જ્યારે મનમાં ઉમંગ ઉહળતો હોય ત્યારે દરેક વસ્તુ સુંદર લાગતી હોય છે. લગ્ન પછી થોડા દિવસે હનીમૂન ઉજવવા જવામાં શો વાંધો? એમાં જ નવદંપતીનું હિત સમાયેલું છે અને આમ કરવાથી ક્યારેય તેમની સામે કોઈ આંગળી ચીંધી શકશે નહીં.